નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજના વિડીયોમાં ખાસ આપણે જે માહિતી મેળવશું એ મગફળીની અંદર જે સૌપ્રથમ જે રોગનો પ્રશ્ન આવતો હોય છે. આમ જોવા જોઈએ તો મગફળીમાં છે ને અત્યારે વૃદ્ધિ વિકાસ માટે આપણે પ્રયત્નો કરીએ છીએ અને કપાસની વાત કરીએ તો એમાં પણ વૃદ્ધિ વિકાસ માટે પ્રયત્નો કરીએ છીએ. પણ જ્યારે મગફળીમાં વાત કરીએ તો શરૂઆતની અવસ્થાએ જે રોગ જીવાતમાં કોઈ પ્રશ્ન આવતો હોય તો જે રોગ છે એ એટલે કે કાળી ફૂગ. હાલની અવસ્થાએ 15-20 દિવસની 25 મહિના દિવસની હોય તો કાળી ફૂગનો જે પ્રશ્ન છે શરૂઆતની અવસ્થામાં મગફળીમાં જોવા મળતો. સફેદ ફૂગનો પ્રશ્ન પણ જોવા મળે છે પણ એ પાછળની અવસ્થાએ હોય છે, પણ શરૂઆતની અવસ્થાએ જે ફૂગનો પ્રશ્ન હોય એટલે કે કાળી. હવે કાળી ફૂગ છે એ જમીનજન્ય રોગ પણ છે અને બીજજન્ય રોગ પણ છે. બંને કારણો એ માટે જવાબદાર છે. ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન રહેતો હોય છે કે ભાઈ આપણે સારી એવી ફૂગનાશક દવાનો શરૂઆતની અવસ્થાએ વાવેતર સમયે બિયારણને પટ આપ્યો છે, છતાં પણ એનું પ્રમાણ આપણને જોવા મળે છે. હવે એ માટે પણ અલગ અલગ કારણો જવાબદાર હોઈ શકે. બીજ માવજતમાં આપણે બીજ માવજત છે એકદમ સરખી રીતે ન થઈ શક્યું હોય, અથવા બીજા ઘણા એવા કારણો છે કે જેના કારણે આ પ્રશ્ન આવી શકે. કારણ કે બીજ માવજતથી એવું નથી કે તમે 100% નિયંત્રણ લાવી શકો છો. હા, એની જે અસર છે એને મોટા પ્રમાણમાં તમે ઘટાડી શકો છો. હાલની પરિસ્થિતિ શું છે કે અમુક ખેડૂત મિત્રો છે એને વધારે પ્રમાણમાં જોવા મળી શકે કાળી ફૂગનો પ્રશ્ન, ત્યારે બીજી બાજુ અમુક ખેડૂત મિત્રો છે એને કાળી ફૂગનો પ્રશ્ન બહુ નહિવત પ્રમાણમાં જોવા મળે છે. આમ કહેવાય કે એકલ દોકલ 5-10 છોડવા ક્યાંક ક્યાંક નજર આવી જતો હોય. તો હાલની એ પરિસ્થિતિ છે કે ભાઈ ક્યાંક વધુ મળી શકે, ક્યાંક ઓછો જોવા મળી શકે, બંને હોય છે. તો એ માટે અલગ કારણો જવાબદાર છે. એક તો બીજજન્ય અને જમીનજન્ય રોગ છે, પ્લસ જેમ જેમ તાપમાન અને ભેજ છે એનો આમાં મોટો ભાગ હોઈ શકે. અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ કે ભાઈ વરસાદ સારો પડ્યો, વાતાવરણ સારું હતું એટલે આપણે જે થોડાક ઘણા પીળાશ પડવાના કે બીજા જે પ્રશ્નો હતા એના માટે અત્યારે સ્પ્રે ચાલુ કરી દીધા. પણ જેમ જેમ વરસાદ ખેંચાય, તાપમાનમાં આપણે જાણીએ કે વરસાદ ખેંચાય એટલે બફારાનું પ્રમાણ વધે, તાપમાનમાં વધે, અને એના કારણે આવું જે વાતાવરણ ઊભું થાય એ આવા પ્રકારની જે ફૂગો હોય છે એને વૃદ્ધિ વિકાસ માટે બહુ સારું કામ કરે છે. આ વાતાવરણ એમના માટે વધુ અનુકૂળ હોય છે અને આના કારણે શું છે કે એનો ઉપદ્રવ વધતો જતો હોય છે. અને હવે આમાં લક્ષણ શું હોય કે છોડ છે ને આપણે જોતા હોય ખેતર ઉપરથી તો લંઘાઈ જતા હોય. હવે છોડ છે ને બે કારણે પણ લંઘાઈ જાય. પેલું આપણે આગળના વિડીયો પણ જણાવ્યું કે ભાઈ વરસાદ પડ્યો હોય વધારે પડતો, પછી ઘણીવાર શું થાય છોડ લંઘાઈ, વધારે પડતું પાણી ભરાઈ રહીને તો પણ ઘણીવાર છોડ લંઘાઈ જાય. કાળી ફૂગના કારણે તમે જોશો ઉપરથી તમને એમ જ લાગશે છોડ લંઘાઈ ગયો, એટલે આપણને ઘણીવાર એવું થઈ શકે કે છોડ લંઘાઈ ગયો એટલે હોઈ શકે કે વધારે વરસાદના કારણે અથવા તો પાણી ભરાવાના કારણે છોડ લંઘાઈ ગયો છે. એટલે આપણે શું કરીએ, પોષક તત્વોની કે કોઈ ખાતર આપી દઈએ કે ભાઈ જલ્દીથી પાછો લીલોછમ થઈ જાય. એટલે જ્યારે પણ આવું પરિસ્થિતિ બને કે ભાઈ છોડ લંઘાઈ જાય તો એને જ્યારે મગફળીના છોડને આપણે બહાર કાઢીએ તો જોઈ શકીએ કે મૂળના ભાગમાં જે બિયારણવાળો ભાગ છે ત્યાં આપણને કાળા કાળા ફૂગનો પ્રશ્ન તમને જોવા મળે છે. આખા બિયારણની ફરતે કાળી ફૂગ જે વંટાળાયેલી હોય છે એ પ્રમાણમાં આપણે જોઈ શકતા હોઈએ છીએ. એટલે એક લક્ષણ પણ છે કે છોડ લંઘાઈ જવાથી એકવાર તપાસ કરવી પણ જરૂરી છે કે ભાઈ કાળી ફૂગનો પ્રશ્ન છે કે નહીં. તો આ જે કોમન વસ્તુ છે એ અત્યારે મોટાભાગે ખેડૂત મિત્રોનો હાલનો પ્રશ્ન હશે. હવે એના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ? 100% બીજ માવજતમાં આપણે સરખી રીતના બીજ માવજત આપી તો પણ પ્રમાણ ઓછું હોઈ શકે, પણ આવવાની સંભાવનાઓ છે. કેમ કે આગળ કીધું એ પ્રમાણે બીજ માવજત એ 100% એવી ગેરંટી નથી કે તમારે ફૂગ આવશે જ નહીં. કારણ કે જમીનજન્ય પણ છે, બીજજન્ય પણ છે, કોઈ પણ કારણસર એ આવી શકે છે. પણ હા, યોગ્ય બીજ માવજતથી તમે એક કહી શકીએ આપણે કે એનું પ્રમાણ આગળ આવતા ઘટાડી શકો છો કે ભાઈ ઓછા પ્રમાણમાં આવે એટલે આપણે ઓછા ખર્ચ સાથે એને નિવારણ લાવી શકીએ. આપણે બે રીતના વાત કરીએ. પેલું જે છે કેમિકલની વાત કરીએ તો અત્યારે કેમિકલી તમારે કોઈ સ્પ્રે કરવો છે કે જે કાળી ફૂગનો પ્રશ્ન થોડો ઘણો દેખાય છે, આગળ વધતી અટકાવવી છે આપણે, તો તમારે સ્પ્રે કરવો છે. તો પહેલું જે કોમન જે આપણે છે કાર્બેન્ડેન્ઝિમ અને મેન્કોજેબ, જે મોટાભાગે ખેડૂત મિત્રો ઘણીવાર પટમાં પણ વાપર્યું, અથવા તો કોમન જે છે ફૂગનાશક કહી શકે સારી ફૂગનાશક તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો. 40 ગ્રામ જેવું પંપે લઈ અને તમે એને સ્પ્રે છે એની અંદર ઉપયોગમાં લઈ શકો છો. કાર્બેન્ડેન્ઝિમ 12%, મેન્કોજેબ 63%. આ કોમ્બિનેશન કોઈ પણ સારી કંપનીનું ફૂગનાશક તમે ઉપયોગમાં લઈ શકો છો. બીજો જે ઓપ્શન છે એ છે મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબ. મેટાલેક્ઝિલ 8% છે, મેન્કોજેબ 64% છે.
એ પણ તમે 40 ગ્રામ પ્રતિ પંપ લઈ અને એનો સ્પ્રે તરીકે ઉપયોગ કરી શકો છો. તો જો વાત કરીએ કે કાર્બેન્ડેન્ઝિમ મેન્કોજેબ, એમાં કાર્બેન્ડેન્ઝિમ છે સિસ્ટેમિક પ્રકાર છે, મેટાલેક્ઝિલ છે થોડુંક અપગ્રેડ સારું આપણે કહી શકીએ, એ પણ સિસ્ટેમિક પ્રકાર છે. એમાં શું છે કે એનો સ્પ્રે કરવાથી છોડની અંદર આખું પરિવહન થાય છે અને એના પરિણામ સ્વરૂપ જે ફૂગનો પ્રશ્ન જમીનના નીચે રહેલો હોય છે એની અંદર એ સારું અસરકારક સાબિત થઈ શકે છે. ત્યારે મેન્કોજેબ છે એ શું છે કે એ કોન્ટેક્ટ પ્રકારનું છે, એટલે મેટાલેક્ઝિલનો ઉપયોગ કરો તો પણ વધારે સારું છે, અથવા એના ઓપ્શનમાં તમે કાર્બેન્ડેન્ઝિમ મેન્કોજેબ પણ વાપરી શકો. ત્રીજો ઓપ્શન છે પ્રોપિકોનાઝોલ, જે 25% EC અત્યારે માર્કેટમાં તમને મળી શકે છે. એ પણ એક સિસ્ટેમિક પ્રકારની ફૂગનાશક છે. એ પણ 20 ml પ્રતિ પંપ લઈ અને તમે સ્પ્રેની અંદર ઉપયોગ કરી શકો છો. આ ત્રણમાંથી કોઈ પણ એક જે છે દવા એ તમે ઉપયોગમાં લઈ શકો છો. આ સિવાય વાત કરીએ ઓર્ગેનિકલી, હવે જેને હજી વાવેતર 20 દિવસનું છે, 22 દિવસનું છે, સમયગાળો છે આપણે, અને કાળી ફૂગનો એટલો પ્રશ્ન નથી અને આગળ પણ સારું પરિણામ મળે એ માટે અત્યારે હજી સમય છે એનો ઉપયોગ કરવો છે, તો ઘણી જગ્યાએ આપણે તમે એના માટે ભલામણ લોકોએ કરી જશે કે તમે ટ્રાઇકોડર્મા પ્લસ સ્યુડોમોનાસ આ બંને છે એનો તમે પોતાના ખેતરની અંદર ઉપયોગ કરી શકો છો. ટ્રાઇકોડર્મા 1 કિલો જેવી, સ્યુડોમોનાસ જે છે 500 ગ્રામ 1 વીઘા દીઠ આપણે 16 ગુઠાના વીઘામાં તમે પૂખી શકો છો. કોઈ પણ ખોળ છે, લીંબોળીનો છે, એરંડીનો ખોળ છે, અથવા કોઈ વર્મી કમ્પોસ્ટ છે, છાણિયું ખાતર આપણી પાસે પડ્યું હોય તો એની સાથે સારું એવું મિક્સ કરી અને તમે ખેતરની અંદર ભેજ હોય એ પ્રમાણમાં પૂખી શકો છો. ઘણા ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન એ પણ હતો કે ભાઈ કોઈ બી જ્યારે આ ઓર્ગેનિકલી વસ્તુ ઉપયોગ કરીએ તો દવા કે ખાતરનું કઈ રીતના મેનેજમેન્ટ કરવું. તો જ્યારે પણ ધારો કે તમે આનો પૂખવાનો કે કોઈ પણ ઉપયોગ કરો છો તો એના અઠવાડિયા પહેલાં કે અઠવાડિયા પછી કોઈ પણ રાસાયણિક વસ્તુ છે, રાસાયણિક દવા છે, રાસાયણિક ખાતર છે કે કાંઈ પણ એવી રાસાયણિક તત્વ ધરાવતી જે વસ્તુઓ છે એના ખેતરમાં ઉપયોગ ના કરવો. કારણ કે આ જે 10-15 દિવસના સમયગાળો આપણે આપીએ છીએ એની અંદર જે ટ્રાઇકોડર્મા છે કે સ્યુડોમોનાસ છે એનો વૃદ્ધિ વિકાસ સારો થઈ જાય છે. કેમિકલી કંઈ પણ વસ્તુ આપશો તો બની શકે કે એનો વૃદ્ધિ વિકાસ અટકી શકે, અથવા તો જે વૃદ્ધિ વિકાસ થયો છે એના કારણે મરી પણ શકે છે. એટલા માટે શક્ય હોય એટલે અઠવાડિયા પહેલાં અને અઠવાડિયા પછી જ્યારે પણ આપો છો એના પહેલાં અને અઠવાડિયાનો સમયગાળો રાખી અને ત્યારે કોઈ પણ કેમિકલ યુક્ત દવા ખાતરનો ઉપયોગ ના કરવો. ઘણા ખેડૂત મિત્રો શું કરી નાખે છે કે ભાઈ કોઈ કેમિકલી દવા આપે છે તો ભાઈ સાથે પણ આપી દે, કારણ કે એ પણ ફૂગ માટે જ કામ કરશે. એવું નથી, પણ કેમિકલી વસ્તુના કોન્ટેક્ટમાં આવતા, કારણ કે એ જીવંત વસ્તુ છે, જેમાં કાળી ફૂગ એક જીવંત વસ્તુ છે, એવી રીતના ટ્રાઇકોડર્મા છે કે સ્યુડોમોનાસ છે એ જીવંત વસ્તુ છે. કેમિકલના સંપર્કમાં આવતા વૃદ્ધિ વિકાસ અટકે છે, એને મૃત્યુ થવાની સંભાવનાઓ વધે છે. એના પરિણામે જે તમે આપશો, ખર્ચ કરશો એ ખર્ચ એળે જશે. એટલા માટે બેસ્ટ રસ્તો છે કે તમે અઠવાડિયાના સમયગાળાનો ગેપ રાખો બંને વચ્ચે આપો છો ત્યારે. ખાસ આ કાળી ફૂગ માટે આ પ્રશ્ન હતો. આ સિવાય બીજો કોઈ પણ હજી મગફળીને લઈને પ્રશ્ન અથવા તો કોઈ પણ પાકમાં તમારે પ્રશ્ન રહેતો હોય 100% એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નમાં તમે જાણ કરી શકો છો, અથવા આપણો જે વોટ્સઅપ નંબર છે 73 700 73 500 એના પર તમે સવાલોને પોતાનો જે પણ હોય છે ખેતીને લગતો જે સવાલ હોય ને એ જ મોકલી શકો છો. ફરીથી મળીશું આવતા વિડીયોમાં નવા પ્રશ્ન. ધન્યવાદ.